ભરૂચ લોકસભામાં ચૈતર વસાવાને નામ પર મોહર લાગી છે, ત્યારે આપણી સાથે તેઓના ધર્મપત્ની વર્ષાબેન જોડાઈ ગયા. વર્ષાબેનને પૂછું છું, ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં ભરૂચ લોકસભા માટે ચૈતર વસાવાના નામની જાહેરાત કરી છે, કેટલી ખુશી તમને? હવે ઇન્ડિયા ગઠબંધનમાં ભરૂચ લોકસભાની સીટ પરથી ચૈતરભાઈ ઉમેદવાર જાહેર કર્યા છે, એટલે અમારા લોકોમાં ઘણી આમ ખુશી જોવા મળે છે, કેમ કે ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ લડે તો જીતી શકે છે, એટલે લોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળે છે. વર્ષાબેન, ખાસ વાત કરવામાં આવે કે ચૈતરભાઈ જેલમાં હતા તો સતત તમે બહારનો પ્રવાસ કરતા, સામાજિક પ્રસંગોમાં જતા હતા, તો હવે ચૈતરભાઈ સાથે કઈ રીતે મદદ કરશો તમે? હવે તો જેલમાંથી બહાર આવી ગયા છે, પરંતુ આ અમારા નર્મદા જિલ્લામાં પ્રવેશ બંધી છે, ત્યાં એમના વતી અમે બધા જ કાર્યક્રમોમાં અમારાથી પહોંચી વળાય ત્યાં હાજરી આપીશું અને લોકોનો સારો સાથ સહકાર અમને મળે છે અને બધા જ પ્રસંગોમાં જઈશું. ખાસ કરીને વાત કરવામાં આવે વર્ષાબેન, તો ચૈતરભાઈ વિશે આમ આદમી પાર્ટીની શું વાત લઈને તમે પ્રજા સમક્ષ જશો? હવે બધા મુદ્દાઓ ઉઠાવે છે, આપણા ટેટા પાસવાળા ઉમેદવારો માટેની પણ લડત લડે છે, આ સ્કૂલના બાળકો માટે પણ લડે છે, શિક્ષકો નથી એના માટે બધા મુદ્દા ઉઠાવીને લડત લડે છે. આગળ એ અમે લોકોને સમજાવીશું, એટલે લોકોનો પણ આમ અમને સહકાર તો સારો મળે છે. ગામડે ગામડે જઈએ છીએ ત્યારે. વર્ષાબેન, ખાસ વાત કરવામાં કે મનસુખભાઈ વસાવા બી ટિપ્પણી કરતા હોય છે, તમે શું કહેશો? હવે મનસુખભાઈ આ ભરૂચ લોકસભા સીટ પર ચૈતરભાઈને ઉમેદવારી જાહેર કરી દીધી છે, એટલે મનસુખભાઈ આમ બોખલાઈ ગયા છે કે અમારા હાથમાંથી હવે આ ભરૂચ લોકસભાની સીટ જાય છે, એનો ડર એમને વારે ઘડીએ સતાવે છે, એટલે ગમે તે જગ્યા હોય છે ચૈતરભાઈની ટિપ્પણી કરતા હોય છે. ભરૂચ લોકસભાની જીત માટે આપને કેટલો જીતનો આશાવાદ છે તમને? અમને હવે લોકોનો સાથ સહકાર સારો છે, એટલે અમે ભરૂચ લોકસભાની સીટ અમે જીતી જઈશું. ચોક્કસ. આ હતા ચૈતરભાઈ વસાવાના ધર્મપત્ની વર્ષાબેન, જેઓ કહી હતા કે ભરૂચ લોકસભાની સીટ ચૈતરભાઈ વસાવાને ફાળે જશે, પરંતુ એ તો આવનારો વખત જ બતાવશે કે મતદારો કોને એમનો પવિત્ર મત આપી વિજેતા બનાવે છે. કેમેરામેન સાથે કાદર ખત્રી, સમાચાર ભરૂચ.